ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક 1 જોયો હતો. હવે આજે આપણે ટોપિક 2 જોઈશું. મેકિંગ યોર સાઇટ એસેસિબલ ટુ એસી. સર્ચ એન્જિન જે છે એના માટે તમારી સાઇટ એને અવેલેબલ થાય એ તમારે જોવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ એન્શ્યોર દેટ યોર સાઇટ કેન બી ફાઉન્ડ એન્ડ ક્રોલ્ડ બાય સર્ચ એન્જિન. This is not as simple as it sounds, as there are many popular web design and implementation constructs that can crawl, may or may not understand. So basically કહેવાનો અર્થ એ છે કે આમાં ઘણું બધું બીજું આપેલું હોય. આપણે બેઝિક એ વસ્તુ એ કહેવાની છે કે તમે જેટલું વિચારો છો કે આપણી સાઇટ સર્ચ એન્જિન સુધી પહોંચી જાય, જેટલું તમે જરૂરી સહેલું માનો છો એટલું આ સહેલું નથી, રાઈટ? કેમ કે પહેલી વસ્તુ કે તમારામાં ઇન્ડેક્સેબલ કન્ટેન્ટ હોવી જોઈએ, એટલે કે તમારી વેબસાઇટમાં HTML ટેક્સ્ટ હોવી જોઈએ, એવા ફોર્મ્સ હોવા જોઈએ, બરાબર? અથવા એનું જે ટાઇટલ છે, એની મેટા ટેગ છે એ પ્રોપર હોવી જોઈએ. પછી તમારી સાઇટમાં ફોર્મ્સ, HTMLના ફોર્મ્સ છે, ઇમેજીસ છે, ફ્લેશ ફાઇલ છે, જાવા એપ્લેટ છે, નોન ટેક્સ્ટ કન્ટેન્ટ છે, આ બધા પાર્ટને એ જોતું નથી, એ ક્રોલ નથી કરતું, રાઈટ? પછી છે સ્પાઇડરેબલ લિંક સ્ટ્રક્ચર. પ્લસ તમારું જે સ્ટ્રક્ચર છે એ સ્પાઇડર એટલે કે કરોડિયાની ઝાડ જેવું, કરોડિયોની ઝાડ કહેવાય સ્પાઇડરેબલ એટલે. તો એ એકબીજાની અંદર મેચ થવા જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ એક કરોડિયો દેખાડેલો છે, એમાં ABCDEF તો એ કન્ટેન્ટ આપેલી છે. તો એ સમવન નીડ્સ ટુ મેક ધીસ જોબ ઇઝીયર ફોર મી. આ જે એ લિંક છે એમાંથી બી અને ઈમાં જઈ શકાય છે, અને સી અને ડી એના કોઈ લિંક અવેલેબલ નથી. તો આવું બધું ન થવું જોઈએ. કહેવાનો અર્થ છે સ્પાઇડરેબલ એટલે કે લિંક એકબીજાની હોવી જોઈએ. ધ ઇમ્પોર્ટન્ટ ઓફ લોજિક કેટેગરી બેઝ ફ્લો. The search engine face many technical challenges in understanding your site. Crawlers are not able to see web pages in the way that humans do. માણસો જે રીતે ટેક્સ્ટ સર્ચ કરતા હોય છે, ક્વેરી સર્ચ કરતા હોય છે, એ રીતે જે સર્ચ એન્જિન છે એ ક્રોલ કરતા નથી હોતા. Thus, significant limitation for both accessibility and indexing exist. A logical and properly designed website architecture can help these issues and bring great benefits in search traffic and usability. હવે બેઝિકલી જે વસ્તુ છે એ કહેવા માંગે છે કે જે સર્ચ એન્જિન છે એની અંદર લોજિકલ પ્રોપર્ટી જે છે, એનું જે આર્કિટેક્ચર છે, એને કારણે જે તમને ટ્રાફિક છે અને એની ઉપયોગિતા છે એના વિશે આમાં વાત કરવામાં આવેલી છે. એટ ધ કોર ઓફ વેબસાઇટ ઓર્ગેનાઇઝેશન આર ટુ ક્રિટિકલ પ્રિન્સિપલ્સ: યુઝેબિલિટી ઓર મેકિંગ અ સાઇટ to use and information architecture or crafting a logical hierarchical structure or for content. બેઝિકલી જ્યારે વેબસાઇટને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે ત્યારે બે મોટા બે પ્રશ્નો રહેલા છે. એક છે યુઝેબિલિટી એટલે એની ઉપયોગિતા, અને બીજું કે સાઇટ જે છે એ બીજાને ઉપયોગી થવી જોઈએ એ વસ્તુ. તો એનું જે આર્કિટેક્ચર છે એ તાર્કિક અને હાયરાર્કિકલ સ્ટ્રક્ચર હોવું જોઈએ મેઇનલી. હવે યુઝેબિલિટી એન્ડ ફ્રેન્ડલીનેસ ઓફ સર્ચ એન્જિન. સર્ચ એન્જિન્સ આર ટ્રાઇંગ ટુ reproduce human process of sorting relevant pages by quality. If a real human were do this job, usability and user experience would surely play a large role in determining the rankings. હવે જો તમે આ ટૂલ્સ દ્વારા રેન્કિંગ ફાઇન્ડ કરવા માંગતા હો તો એ અને જે રિયલ માણસ પર્ટિક્યુલર વ્યક્તિ જો એ વસ્તુને ગોતી અને તમને આપતું હોય, આ બંનેમાં ડિફરન્સ આવી શકે છે. ધેટ given that search engines are machines and they don't have ability to segregate by these metric quite so easily, and they are forced to employ a variety of alternatives secondary matrices to assist in
પ્રોસેસ પ્લસ જે આ ડેટા છે, આ બધી વસ્તુઓ છે, બરાબર છે, એ પ્રોસેસમાં કન્ટિન્યુ હોઈ શકતી નથી. ધ મોસ્ટ વેલ પબ્લિસાઇઝડ એમોંગ ધીસ ઇઝ લિંક મેઝરમેન્ટ. બેઝિકલી આ બધી વસ્તુઓમાં જે ક્રોલિંગ છે કે હ્યુમન્સ છે કે એ બધું સાચું, પણ મેઇનલી તમારી જે લિંક છે એ પ્રોપર હોવી જોઈએ. જો લિંક પ્રોપર નહીં હોય તો તમને એ વર્ક કરવા દેશે નહીં. ધ એનાલોજી લુક એટ હાઉ સ્ટેન્ડર્ડ ફાઇલિંગ કેબિનેટ ઇઝ ઓર્ગેનાઇઝડ. એનાલોજી એટલે કે તમારી જે સાઇટ છે એ તમારી કેવી છે ગોઠવણ એ આપણે જોઈએ. એનાલોજી એટલે આપણે નેક્સ્ટ જે સ્લાઇડ છે એમાં જોઈશું. આ એનાલોજી કહેવાય, બરાબર છે, કે ભાઈ પહેલાં કેબિનેટ છે, એ કેબિનેટની અંદર ખાના હોય એટલે કે ડ્રોવર્સ છે, રાઈટ. એ ડ્રોવર્સની અંદર તમારી પાસે ફોલ્ડર્સ હશે, એ ફોલ્ડર્સની અંદર ફાઇલ્સ હશે, અને ફાઇલ્સની અંદર એની કેટેગરીઝ હશે, અને કેટેગરીની અંદર એના ડોક્યુમેન્ટ્સ હશે, રાઈટ. તો આ પ્રમાણે એની એનાલોજી છે. એનાલોજી એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે જે એની ગોઠવણ છે એ કેવી હોય છે, રાઈટ. વેબસાઇટમાં એની ગોઠવણ આ રીતે હોય છે, એનાલોજી કહેવાય, રાઈટ. સો બેઝિકલી જે આ વસ્તુ છે કે ભાઈ તમારી જે ડેટા છે એ કેવી રીતે ગોઠવણ કરવી એના વિશે અહીંયા માહિતી આપેલી છે. એન્ડ ઇફ યુ આર સિકિંગ એન અપાર્ટમેન્ટ, હવે અહીંયા એને આખી એક બિલ્ડિંગ છે, બિલ્ડિંગની એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ એક એપાર્ટમેન્ટ છે, એ એપાર્ટમેન્ટની અંદર એક ઘર હોય, ફ્લેટ હોય, એ ફ્લેટની અંદર રૂમ હોય, એ રૂમની અંદર 2 બેડરૂમ છે માનો કે, તો 2 બેડરૂમની અંદર એક લોફ્ટ છે, એ લોફ્ટની અંદર તમે ડેટા પોસ્ટ કરી શકો છો, કંઈ પણ પોસ્ટ કરી શકો છો, બરાબર. અને એ પોસ્ટ તમને ફાઇન્ડ કરી શકે છે. તો આ એનું એક એક્ઝામ્પલ એને આપેલું છે. સો સાઇટ આર્કિટેક્ચર ડિઝાઇન પ્રિન્સિપલ એ કેવો છે, તો એ એવી વસ્તુ છે કે તમારે એમાં વેબસાઇટનું પ્લાનિંગ હોવું જોઈએ, પ્લસ યુઝર જે છે એ કન્ફ્યુઝ ન થવા જોઈએ તમારી સાઇટમાં આવીને. એને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ ઇઝીલી અને સરળતાથી મળવી જોઈએ, અને એનું સ્ટ્રક્ચર જે છે, લિંક સ્ટ્રક્ચર, એ પણ સરળ હોવું જોઈએ. ઓકે, આ કંઈક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. વેબસાઇટ સ્ટ્રક્ચર ઓફ એ રેસ્ટોરન્ટ વેબસાઇટ, રાઈટ. કોઈ વેબસાઇટ રેસ્ટોરન્ટની બનેલી છે તો એની અંદર તમે જુઓ છો કે ભાઈ પહેલાં એ રેસિપીઝ છે, એમાં પછી બાય કુઝીન, પછી ઇન્ગ્રેડિયન્ટ્સ અને બાય મીલ એ પ્રમાણે ગોઠવેલી છે. હવે બાય ક્યુઝિનની અંદર ફ્રેન્ચ, ઇટાલિયન અને સ્પેનિશ છે, આ રીતે ગોઠવણ કરેલી છે, રાઈટ. સો ડિઝાઇનિંગ સાઇટ આર્કિટેક્ચર, ઓલ્ધો સાઇટ આર્કિટેક્ચર ઇઝ ધી creation, structure and the flow in the website's topical hierarchy is typically the territory of information architects or is created without assistance from a company's internal content team, and it is an impact of search engine ranking, particularly in the long run. It is substantial, thus making it wise to follow basic guidelines of search engine friendliness. સર્ચ એન્જિન ફ્રેન્ડલીનેસ માટેની જે ગાઈડલાઇન્સ છે એને ધ્યાનમાં રાખવું જોઈએ. તમને જે વિષયની ખબર નથી, એ વિષયની ખબર ન હોય અને તમે વેબસાઇટ બનાવી નાખો, એ ન ચાલે, રાઈટ. એને પ્રોપરલી તમારે હેન્ડલ કરવું જોઈએ, રાઈટ. તો એ કેવી રીતે કરવું જોઈએ એની અહીંયા એક પ્રોસેસ આપેલી છે. સૌથી પહેલાં લિસ્ટ ધ રિક્વિઝિટ કન્ટેન્ટ પેજીસ, તમારે જે જોઈએ છે જરૂરી પેજીસ એનું લિસ્ટ બનાવો. ક્રિએટ એ ટોપ લેવલ નેવિગેશન દેટ comfortably hold all the unique types of detail content or the site. જે સાઇટ છે એ સાઇટ માટેની જે કોઈ પણ ડેટા છે, કન્ટેન્ટ છે, એ એવી કેટેગરી બનાવો અથવા એવી વસ્તુ બનાવો મેઇન કે જે બધી જ વસ્તુઓને આવરી લેતી હોય. Reverse the traditional top-down process by starting with the detailed content and working the way up to an organizational structure capable of holding each page. દરેકને ટોપ ડાઉન એપ્રોચથી સ્ટાર્ટ કરો, એટલે કે સૌથી પહેલાં મેઇન
મેઇનની અંદર સબ, સબની અંદર સબ, સબની અંદર સબ, સબની અંદર સબ, સબની અંદર સબ, અને છેલ્લે પછી તમારી વેબ કન્ટેન્ટ. વન્સ યુ અન્ડરસ્ટેન્ડ ધ બોટમ, ફીલ ધ મિડલ. તમે જ્યારે તળિયું સમજી લો, બોટમ એટલે તળિયું, તમને જ્યારે ખ્યાલ આવી જાય કે આ એનો બેઝ છે, આ મિનિમમ લેવલ સુધી નેવિગેશનમાં જઈ શકાય એમ છે, પછી તમે એની મિડલ ફાઇન્ડ આઉટ કરી લો અને તમારું સ્ટ્રક્ચર બનાવો. Include secondary pages such as copyright, content information and other non-essentials. પ્લસ આ બધી કોપીરાઇટની ને બધી જે ડિટેલ્સ છે એને પણ તમે ઇન્ક્લુડ કરો. બિલ્ડ અ વિઝ્યુઅલ હાયરાર્કી દેટ શોઝ ઈચ પેજ ઓન ધ સાઇટ. પ્લસ તમે વિઝ્યુઅલ એટલે જોઈ શકાય એવી એક લિસ્ટ અથવા સાઇટ મેપ બનાવો જેથી કરીને તમે એને જોઈ શકો. પહેલાં જે આપણે જોયું હતું એના કરતાં આ તમે અલગ રીતે જોઈ શકો છો. આ એક એક્ઝામ્પલ છે રેસ્ટોરન્ટ વેબસાઇટનું. પહેલાં જે એક્ઝામ્પલ હતો એ હવે આ રેક્ટિફાઈ કરી અને આ થોડોક ચેન્જીસ કર્યો છે, રાઈટ. આ પહેલાં આપણે સ્ટ્રક્ચર આવું હતું, રાઈટ. ને હવે આપણે આ સ્ટ્રક્ચર જે છે એ આ ચેન્જ કરી નાખ્યું છે, રાઈટ. તો આ રીતે આપણે એ રેસ્ટોરન્ટ વેબસાઇટનું સ્ટ્રક્ચર ચેન્જ કરી નાખ્યું છે. તો આ રીતે આપણે કેટેગરાઇઝ સ્ટ્રક્ચર કરી શકીએ છીએ. પહેલાં જે પ્રોબ્લેમ આવતો હતો એ હવે અહીંયા આપણે નહીં આવે, બરાબર. ક્રિએટિંગ બ્રોડ, પ્લસ આપણે જે વાત કરી કે વિઝ્યુઅલ એટલે કે તમે જોઈને સમજી શકો. ઓલ જે લખેલું છે તો ઓલ લખેલું છે તો એની બાજુમાં એનું ચિત્ર હોય તો કેવી સરસ લાગે, રાઈટ. એવી રીતે રેક્ટેંગલ લખેલું છે તો રેક્ટેંગલની બાજુમાં એનું ચિત્ર મૂકેલું હોવું જોઈએ. ટ્રાયેંગલ લખેલું છે, ટ્રાયેંગલનું હોય, સ્ટાર હોય તો સ્ટાર હોય, પેરેલોગ્રામ હોય પેરેલોગ્રામ, એટલે એ જે યુઝર છે એ વેબસાઇટ ફ્રેન્ડલી લાગે. ક્રિએટિંગ બ્રોડ નેરો ટોપિકલ રિલેવન્સ, પ્લસ તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ કેવી હોય જોઈએ તો કે નેચરલી ઇઝ ધીસ પેટર્ન ઓફ રિલેવન્સ બેઝ સ્કોરિંગ એક્સટેન્ડ ફ્રોમ સિંગલ રિલેશનશિપ બિટવીન ડોક્યુમેન્ટ ટુ ધી એન્ટાયર કેટેગરી સ્ટ્રક્ચર ઓફ એ વેબસાઇટ. આપણે જેમ જોયું કે બને એટલું જે સિંગલ કેટેગરી છે એના કરતાં મેક્સિમમ કેટેગરી જે છે એ આપણે જોવી જોઈએ, રાઈટ. તો આ પ્રમાણે તમે એને ચેન્જીસ કરી શકો છો. ઓકે. હવે જે આપણે જોવાનું છે એ ટોપિક, હવે અત્યાર સુધી આપણે જે ટોપિક જોયો એ એનાલોજી જોયું, રાઈટ. હવે બીજા વર્ડ આવે છે ટેક્સોનોમી એન્ડ ઓન્ટોલોજી. ધ ડિઝાઇનિંગ અ વેબસાઇટ યુ શુડ ઓલ્સો કન્સિડર ધ ટેક્સોનોમી એન્ડ ઓન્ટોલોજી ઓફ એ વેબસાઇટ. હવે આ બે વર્ડને આપણે સમજીએ તો ટેક્સોનોમી એટલે શું? ટેક્સોનોમી ઇઝ એસેન્શિયલી અ 2-dimensional hierarchical model of architecture of the site. 2-dimensional model છે, 2D, એ 2D મોડેલ છે. You can think of ontology as a mapping the way the human mind thinks about the topic area. અને ઓન્ટોલોજી એટલે શું? તો કે ઓન્ટોલોજી એટલે કે માણસ કઈ રીતે વિચારશે, માણસના માઇન્ડમાં કેવી રીતે વેબસાઇટનું સ્ટ્રક્ચર આવશે, એને આપણે ઓન્ટોલોજી કહીશું. અને ટેક્સોનોમી એટલે તો એ 2-dimensional હાયરાર્કિકલ સ્ટ્રક્ચર છે અને એ આર્કિટેક્ચર છે વેબસાઇટ બનાવવા માટે, રાઈટ. અને ઓન્ટોલોજી એટલે માણસના માઇન્ડમાં સાઇટનું મેપિંગ કેવું હશે એને એની ઓન્ટોલોજી કહેવાય. હવે આપણે જોઈએ ફ્લેટ વર્સિસ ડીપ આર્કિટેક્ચર. વન વેરી સ્ટ્રિક્ટ જે હવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કંઈક આ જે છે એ જસ્ટ ખાલી તમને ઇન્ટ્રોડક્શન જોવા મળે એટલે આપણે આ સ્લાઇડ રાખીએ છીએ, બરાબર. વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.